3-4 ટ્રેડર મારી પાસે આવ્યા અને મને કહે કે માર્કેટમાં બહુ પૈસા બનાવવા ટૂંકા સમયમાં તો કેવી રીતે બની શકે? બહુ અગત્યનો સવાલ છે. ટૂંકા ગાળા માટે તમે બુલિશ વ્યૂ રાખો તો કદાચ ફાયદો ન પણ થઈ શકે, પણ બેરિશ વ્યૂ રાખો તો ચોક્કસપણે ફાયદો થઈ શકે. કારણ કે શું છે, માર્કેટમાં જ્યારે કરેક્શન આવે છે ત્યારે માર્કેટ એ જોતું નથી કે એના ફંડામેન્ટલ્સ કેટલા સારા છે, શું સારું થઈ રહ્યું છે. નહીં, એક વાર કરેક્શન શરૂ થાય છે પછી 10-15% સુધીનું કરેક્શન થઈ શકતું હોય છે. નિફ્ટીની વાત કરીએ તો 500-700 પોઈન્ટનું કરેક્શન તો નોર્મલ આવી જાય છે અને બેંક નિફ્ટીમાં તો 1500-2000 પોઈન્ટનું કરેક્શન આવી શકે છે. સ્ટોક્સની વાત કરીએ કે જે ફ્યુચર ઓપ્શન સેગમેન્ટમાં હોય એમાં પણ 15-20-25% કરેક્શન આવતું હોય છે. તો જો તમે રાઈટ ટાઈમ, રાઈટ ઓપોર્ચ્યુનિટી કે ભાઈ હવે માર્કેટમાં કરેક્શન લાગી રહ્યું છે અને તમે ઊંચા ભાવે જે શેર ગયો હોય એમાં પુટ બાય કર્યો હશે તો ચોક્કસપણે ફાયદો થશે. કારણ કે મારો અનુભવ બતાવે છે કે જ્યારે મોટા કરેક્શન આવ્યા ત્યારે સૌથી વધારે ફાયદો પુટ ઓપ્શન વાળાને થયો છે. કારણ કે ફોર એક્ઝામ્પલ આપણે નિફ્ટીની વાત કરીએ તો 2020માં નિફ્ટી 5 દિવસમાં જ અરાઉન્ડ 3-4 હજાર પોઈન્ટ તૂટી ગઈ હતી. તો એ સમયે જે માણસે પુટ ખરીદેલા હતા એને 5-7 ગણા પૈસા થઈ ગયા. 10-15 હજારનું રોકાણ એને 70-80 હજાર લાખ રૂપિયા સુધી પહોંચી ગયું. તો આ બતાવે છે કે જ્યારે બજાર ઘટતું હોય છે, બજારમાં મોટું કરેક્શન આવે ત્યારે સૌથી વધારે ફાયદો મંદી કરવાવાળો થાય. કારણ કે મંદી માટે કહેવાય છે કે સેલર્સ આર ઓલવેઝ વિનર. આ એક ગ્લોબલ ફિનોમિના છે. આપણા દેશની વાત નહીં કરીએ, બીજા દેશોમાં પણ જ્યારે મંદી આવતી હોય છે ત્યારે સૌથી વધારે પૈસા મંદીવાળા બનાવતા હોય છે. તમને એ પણ વાત કરું કે 2001માં સપ્ટેમ્બર 11 એટેક આવ્યો ત્યારે ઓસામા બિન લાદેનના ગ્રુપના માણસોએ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ અને ઓલ ઓવર વર્લ્ડના સ્ટોક એક્સચેન્જમાં એમણે બેરિશ વ્યૂ લીધેલો હતો અને મોટા ભાગનાએ ક્રૂડ ઓઇલ, ઇવન ઇક્વિટીઝમાં પુટ બાય કર્યા હતા, મોટા પાયે પુટ બાય કર્યા હતા અને માર્કેટ જે તૂટ્યું ત્યારે એ લોકોએ અબજો રૂપિયા બનાવ્યા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ મોટી ગેમ હોય છે. મોટી ગેમમાં મોટા ઓપરેટરો જે પોઝિશન બનાવતા હોય છે એ પોઝિશનનો ફાયદો એ લોકો મોટી મંદી કરીને લેતા હોય છે. નાના ઇન્વેસ્ટર માટે તો આ બધાથી દૂર રહેવું સલાહ પડે. બીજું એક જાણીતી વસ્તુ છે કે જ્યારે બજાર વધતું હોય છે ત્યારે ધીરે ધીરે વધે, કારણ કે એમાં ઇન્વેસ્ટર લેવા આવે અને સામે જે ઇન્વેસ્ટર લઈ ગયા થોડા એ વેચવા આવે, એટલે પ્રોફિટ બુકિંગ કહેવાય. જ્યારે બજાર વધતું હોય છે ત્યારે સ્ટેપમાં આગળ ધીરે આગળ વધતું હોય છે અને બજારમાં જ્યારે કરેક્શન આવે છે ત્યારે બજાર લિફ્ટમાં નીચે ઉતરે તે તૂટી પડે છે. એટલે કરેક્શન એકદમ હેવી હોય છે, શોર્ટ ટર્મ હોય છે, પણ એ ફાયદો કરી આપતા હોય છે કે જે લોકોએ મંદી કરી હોય. આમ મંદી કરવાવાળા વ્યક્તિને થોડો નુકસાન જવાની શક્યતા વધારે થતી હોય છે, પણ જો એ સાચો પડશે તો ચોક્કસપણે એને વધારે ફાયદો